ગાઈસ આજે આપણે બનાવીશું બટેકા ભૂંગળા, જેના માટે મેં બેબી પોટેટોસ લીધા છે અને હું બોઇલ કરીશ. પછી સાથે બોઇલ થશે ત્યાં સુધી એને ગાર્લિકને ખોલવા પડશે ને, જોઈશે બહુ બધા ગાર્લિક, લસણિયા બટેકા જેવું બનાવવાનું એટલે ઓકે. હા, જો મેં બટેકા ભૂંગળા માટે ગાર્લિક પીસ્યું છે, 4 લીધા છે ગાર્લિકના. પછી બટાકા બોઇલ કર્યા છે, જે મેં કટ કર્યા છે. પછી આ કાશ્મીરી ચીલી બતાવું, ચલો. ઓઇલ મૂકીશ, ઓઇલ થોડું વધારે મૂકવાનું છે તો થોડું ગ્રેવી જેવું થાય અંદર. ઓઇલ તમારે જોઈએ એ પ્રમાણે તમે મૂકી શકો છો. તમે ઓછું ખાતા હોય તો ઇટ્સ ઓકે, પણ અમે લોકો તો ખાઈએ છીએ વધારે. ટેસ્ટ જોઈએ છે. પહેલાં હું વઘારમાં જીરું મૂકીશ, પછી ગાર્લિક થોડું થઈ જશે પછી મરચું એડ કરીશ અંદર, લાલ મરચું. થોડા બટેકા 2-3 મેશ કરીને એડ કરવાના, કે જેના લીધે થોડી ગ્રેવી નાઇસ થાય. ધાણા જીરું, હળદર બહુ એકદમ લાઇટ, મીઠું અને ચાટ મસાલો ખટાશ માટે. આમચૂર પાવડર પણ એડ કરી શકો. ઓકે, આજે અમે ગેધરિંગ જેવું, લાઈક ફ્રેન્ડ્સ લોકો ભેગા થવાના છે, કિડ્સના મધર્સના કિડ્સ, ખાલી બસ મમ્મીના છોકરાઓ. તો પ્લાન કર્યો હતો, મેં કહ્યું હું આજે બટેકા ભૂંગળા લઈ આવીશ. એ મારે બી બહુ ટાઈમથી ખાવા હતા. ઓકે, તેલ આવી ગયું છે, હું જીરું એડ કરીને ચેક કરીશ. તેલ આવી ગયું છે, જોઈ શકો છો તેલ. પછી ગાર્લિક, વેઇટ, લુક ગાર્લિક. પછી આમાં હું બધા ધાણા જીરું, ચાટ મસાલો, લસણ થોડુંક કૂક થવા દેવાનું. પછી એમાં કાશ્મીરી ચીલી એડ કરવાનું. પછી થોડા બટેકા અંદર થોડા મેશ કરીને એડ કરવાના. જો તમને ડ્રાય ભાવે તો નહીં એડ કરવાના. ચાટ મસાલો તો એડ કરવાનો જ, એના લીધે ખટાશના લીધે સારું લાગે. તમે લીંબુ લેમન પણ એડ કરી શકો છો. બટેકા ભૂંગળા મારી ફ્રેન્ડની મમ્મી બહુ નાઇસ બનાવે. અમને બહુ ભાવતા હતા. અમે લોકો ખેતરમાં પાર્ટી કરવા જઈએ, એ બધું જઈએ તો મજા આવતી હતી આ બધું ખાવાની. બહુ પાર્ટી કરી છે ફ્રેન્ડ્સે. ને બીજું એ કે આ કુકિંગની જોડે જોડે મારી કેટલી મેમરીઝ પણ છે. લાઈક એ દિવસ મેં જે મેક્રોની બનાવી હતી, એ મેક્રોની તો અમારી લાઈક મેક્રોની, મેગી બધું અમે લોકો બહુ બનાવતા ફ્રેન્ડ્સ ભેગા થઈને. તો અમને બહુ યાદ આવી ગઈ હતી એકબીજાની. મિસિંગ માય ફ્રેન્ડ્સ. આઈ હોપ મારી ફ્રેન્ડ તો જોવે જ છે મારી વિડીયો, પણ તું જોઈને કમેન્ટ કરજે કે તારી મમ્મી જેવું છે કે નહીં લુક લાઈક. ટેસ્ટમાં તો આઈ એમ નોટ શ્યોર, પણ આઈ વિલ ટ્રાય ટુ બેસ્ટ. ઓકે, તો હવે આમાં મરચું એડ કરીશ. બહુ સ્પાઇસી નથી, એકદમ મોરું મરચું છે, લાઈક દેગી મિર્ચ જેવું છે. યા લુક. ઓકે, તમે જોઈ શકો છો તેલ છૂટું પડ્યું છે. હવે ધાણા જીરું 2 ચમચી તમે તમારી રીતે એડ કરી શકો, કે તમે MDHનો ચાટ મસાલો થોડુંક એડ કરીશું. થોડું પાણી
પાણી એડ કરીને થોડું કૂક થાય પછી આલુ એડ. મીન સોલ્ટ છે, આપણે ભૂલી ગયા હતા. કલ્પના કાકી મારો વિડીયો જોવો તો મને કહેજો તમારા જેવી મેં તમારી રેસીપી ફોલો કરી છે, થાય છે કે નહીં. હું તમને પર્સનલ શેર કરીશ. લુક એટ ધીસ ગ્રેવી. હવે હું 1-2 બોઇલ પોટેટો મેશ કરીશ ને બીજા આખા નાખીશ લાઈક ધીસ. બહુ નહીં, થોડાક ગ્રેવી થાય એટલે થોડી જાડી. એડ કરીશ. થોડા ફ્રાય કર્યા હતા મેં ને થોડા પેલા છે જે નથી મેં લાઈક ઓનલી બોઇલ નોટ ફ્રાય. આમાં હું થોડું પાણી એડ કરીશ અને એને થોડું ઉકળવા દઈશ તો એનું ફ્લેવર થોડી અંદર ઘૂસે. ઓકે, મિનિટ માટે થોડું રહેવા દઈશ ગેસ ચાલુ રાખીને, પછી કરીશ. પછી એને ભૂંગળા સાથે સર્વ કરીશ. એ ટાઈમે હું થોડો ફોટો અપલોડ કરીશ. લુક એટ ધીસ ગાઈઝ. રેડી છે મારા લસણિયા બટેકા. હવે હું ભૂંગળાને ફરફરને તમે લોકો જે કહેતા હોય ફ્રાય કરીશ. બતાવો. લુક લાઈક યમી હે ને. એન્ડ ભૂંગળા બતાવો. આ ભૂંગળા મેં ઇન્ડિયાથી મંગાવ્યા છે. મને અહીંયાના મળ્યા નહીં, પહેલાં તો નહોતા મળતા જ્યારે મેં મંગાવ્યા હતા. અત્યારે અવેલેબલ છે ઇન્ડિયન સ્ટોરમાં. તો આવી છે. હવે હું ફ્રાય કરીશ. ઓકે, વેટ. ઓકે, લુક. આ હતા મારી જોડે અહીંના છે વામાજીના. એ બી સારા આવે છે, કલરફુલ છે. લુક લાઈક ધીસ હે ને. રેડ છે, ગ્રીન છે. લુક એટ ધીસ ગાઈઝ. ફરફર ફ્રાય થઈ ગયા છે. હવે રેસીપી સારી લાગે તો કમેન્ટ કરજો, લાઇક્સ આપજો અને કંઈ બી ચેન્જ હોય તો મને કહેજો. અને તમારે બીજી શું રેસીપી જોઈએ છે મને કમેન્ટમાં કહેજો. ઓકે, બાય.